નસવાડીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં જનાક્રોશ યાત્રા કાઢવામાં આવી છે, જે નસવાડી આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં 3 ડિસેમ્બરના રોજ ડાકોરથી બીજા તબક્કામાં નીકળેલી જનાક્રોશ યાત્રા આજે 8મા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ઠેર ઠેર જનાક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા નસવાડી આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં અમિત ચાવડાએ નસવાડીના બજારોમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું અને નસવાડીના બજારમાં મુખ્ય માર્ગો પર ફરીને છોટાઉદેપુર તરફ રવાના થઈ હતી। આ યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસ ફરશે। આ યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે 8મા દિવસે છોટાઉદેપુરમાં નસવાડીમાં અત્યારે યાત્રા પહોંચી છે। જે રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે, જે રીતે સમર્થન કરે છે, પોતાના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે કે આ નસવાડી તાલુકામાં આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પોલીસ અને પ્રશાસનની દાદાગીરીથી જમીનનો જબરજસ્તી કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે 18 કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ આદિવાસી સમાજે જે વર્ષોથી આ જળ જંગલ જમીનનું જતન કર્યું, જે એના માલિક છે, એ માલિકોને આજે ઘરબાર વગરના કરવા માટે આ સરકાર નીકળી છે। એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે। અનેક ગામો એવા છે કુકરદાથી માંડીને જ્યાં હજુ સુધી ત્યાં ગામમાં જવાનો રસ્તો નથી। કોઈને દવાખાને લઈ જવા હોય તો કોઈ વાહન જઈ શકતું નથી। આ નસવાડી શહેરમાં વારંવાર તંત્ર દ્વારા લોકોના ઘરો માટે, દુકાનો માટે, ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે। 2-2, 4-4 પેઢીથી જ્યાં વસવાટ કરતા હોય, જ્યાં કામ ધંધો કરતા હોય એવા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે, ખેડૂતો પરેશાન છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। મનરેગા હોય કે નલ સે જલ જેવા પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય। આ તમામ લોકોનો આક્રોશ આજે આ યાત્રામાં લોકોએ રજૂ કર્યો છે અને આ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે, લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે। લોકો ખુલીને બોલતા થયા છે, લોકો લડાઈ લડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે અને આ જ લોકોનો આક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવશે। આજે ટ્રેક્ટર ચલાવવાની નોબત આવી છે। કોંગ્રેસ શું પોતાનો જનાદેશ આજે ખેડૂતો હેરાન પરેશાન છે। ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવું હોય તો ડીઝલના ભાવ આસમાને છે। ખેતી કરવી હોય તો ખાતર નથી મળતું, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, કપાસના ટેકાના ભાવ તો ઓછા મળે પણ એની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વિધિ જેટલી અઘરી ને લાંબી છે કે ખેડૂતોને એનો પણ લાભ મળતો નથી। કમોસમી વરસાદ થયો, હજુ સુધી કોઈને પૈસા મળ્યા નથી। પેકેજના નામે જે પડીકું આપ્યું, 1 વીઘે 3,500 રૂપિયા આપવાની વાત કરી, એના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, આર્થિક રીતે પાયમાલ થયા છે। ત્યારે એ ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે જે ખાતરની કૃત્રિમ તંગી ઊભી કરીને ખેડૂતોને લાઈનોમાં ઊભા રાખે છે, એ બેરી સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે આજે બધાએ ટ્રેક્ટરમાં પણ સવારી કરી છે। જેમ જેમ યાત્રા આગળ વધે છે, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, આદિવાસી હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, લઘુમતી સમાજ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાઈને સરકાર સામેનો જે આક્રોશ છે, જે પીડા છે, દર્દ છે, એને ઉજાગર કરી રહ્યા છે। જન આક્રોશ યાત્રા અમે 20 તારીખથી પાગવેલ મુકામેથી મધ્ય ગુજરાતમાં શરૂ કરી હતી। આ યાત્રા ખેડા, આણંદ, વડોદરા જિલ્લાનો પ્રવાસ કરીને આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। છોટાઉદેપુરમાં પણ દરેક જગ્યાએ અમારું યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। આમાં અમારો મુખ્ય હેતુ આ યાત્રાનો
કે લોકોમાં જે આક્રોશ છે, લોકોની જે વ્યથા છે, લોકોની જે પીડા છે એ ખુલીને લોકો બહાર આવે અને લોકો અમારા સુધી પહોંચાડે, એના માટે અમે નીકળ્યા છીએ. અને આજે છોટાઉદેપુરમાં પણ જે કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં જે નુકસાન થયું છે, હજી સુધી આ સરકારે ખેડૂતોને કોઈ વળતર ચૂકવ્યું નથી. આ વિસ્તારની વર્ષો જૂની માંગણી છે કે નર્મદા ડેમનું પાણી પણ કેનાલ થકી આ સંખેડા નસવાડી તાલુકામાં આવવું જોઈએ, પણ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. આવી અનેક પ્રશ્નો લોકો અમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે એ પ્રશ્નોને અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ ઉજાગર કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા અમારા પ્રયત્નો રહેશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.